આણંદના આંકલાવમાં બાળકીના હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો। નદીના કોતરમાં બાળકી પર દુષ્કર્મનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। અપહરણ બાદ બાળકી પર નદીના કોતરમાં દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી ડીવાયએસપી આપી છે। દુષ્કર્મ બાદ આરોપીએ બાળકીની હત્યા કરી હોવાની પણ માહિતી આપી છે। આરોપીએ ગળું દબાવી બાળકીની હત્યા કરી નાખી। હત્યા બાદ આરોપીએ મૃતદેહને મીની નદીમાં ફેંકી દીધો હોવાની પણ કબૂલાત આરોપીએ કરી છે। આણંદના આંકલાવમાં શનિવારથી બાળકી જે ગુમ થવાની ઘટના બની હતી તેમાં જે આરોપી હતો તેણે નદીના કોતર વિસ્તારમાં બાળકીને લઈ જઈ અને ત્યારબાદ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું, ગળું દબાવી તેની હત્યા કરી નાખી અને બાળકીનો મૃતદેહને મીની નદીમાં ફેંકી દીધી હોવાનો સ્વીકાર આરોપીએ કર્યો છે। નવાખલ ગામમાંથી એક અજાણ્યો ઈસમ જે આ બાળકીને પોતાની બાઇક પાછળ બેસાડીને લઈ જતો દેખાય છે। કેમેરાના આધારે ટેકનિકલ સર્વેલન્સથી આગળ જતા જે છે એ ઉમેટા ચોકડીએ પણ આ જ ઈસમ જે છે એ બાળકીને લઈ જતો દેખાય છે। એ ઈસમ શંકાસ્પદ ઈસમ હતો, એની શોધખોળ હાથ ધરી અને એને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને યુક્તિ પ્રયુક્તિથી જ્યારે એની પૂછપરછ કરવામાં આવે છે તો એ જણાવે છે ઈસમ કે આ જે બાળકી છે એને પોતે મકાઈનો ડોડો ખાવાના બહાને પોતાના ગામમાંથી પોતાની બાઇક ઉપર બેસાડી ઉમેટા ચોકડી, ત્યાં થઈને સિંગરોડ ચોકડી, ત્યાં થઈને આગળ એક મિની નદી આવે છે, એ મિની નદીના બ્રિજ પછીની કોતરોમાં એ લઈ જાય છે। બ્રિજ પાસે બાઇક જે છે એ પાર્ક કરે છે અને બાળકીને લઈ આ નદીની કોતરોમાં એ જાય છે। ત્યાં એ બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે।